ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સપરિવાર સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા. તો આ પ્રસંગે તેમણે જનસુખાકારી અને સમૃદ્ધિ માટે મહાદેવને પ્રાર્થના કરી હતી. તેમજ સોમનાથ મંદિરના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગદાનની પ્રશંસા કરતા નીતિન પટેલે તેમને યશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે મંદિરના વિકાસે ગુજરાતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરને વધુ સમૃદ્ધ બનાવી છે. આ ઉપરાંત નીતિન પટેલે ગુજરાત રાજ્યના પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે પક્ષના બંધારણ મુજબ રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખની અવધિ પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની નિયુક્તિ માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી ચાલી રહી છે અને ટૂંક સમયમાં નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવશે. તો આ નિવેદનથી રાજકીય ચર્ચાઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે, કારણ કે ગુજરાતમાં ભાજપના નવા નેતૃત્વ અંગે અટકળો ચાલી રહી છે. તો નીતિન પટેલે આ પ્રસંગે પોતાની રાજકીય કારકિર્દી અને પક્ષ પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ પ્રકાશ પાડ્યો અને તેમના આ નિવેદનથી ભાજપના આગામી નેતૃત્વ અને રાજ્યના રાજકારણમાં નવા વળાંકની સંભાવનાઓ ચર્ચાઈ રહી છે. ખાસ કરીને પ્રદેશ પ્રમુખના ક્યાંક લેટ થાય છે, તેનું કારણ શું છે? શેનું? પ્રદેશ પ્રમુખ નહીં, પ્રદેશ પ્રમુખની પ્રક્રિયા પક્ષ દ્વારા ચાલી રહી છે. રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રમુખ બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે, કારણ કે બંનેની મુદતો અમારા બંધારણ પ્રમાણે પૂર્ણ થઈ ચૂકી છે અને ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રમુખો નવા નિમાઈ ચૂક્યા છે. એટલે ગુજરાતમાં પણ બધાની અનુકૂળતા પ્રમાણે રાષ્ટ્રીય કક્ષાથી પ્રદેશ પ્રમુખ નિમવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સાહેબ, ભારતના આપણા વડાપ્રધાન છે યશસ્વી, તે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે ને સોમનાથ ટ્રસ્ટનો વેગવંતો વિકાસ અત્યારે થઈ રહ્યો છે. શું કહેશો એ બાબત? બિલકુલ સાચી વાત છે. આપણે બધા નસીબદાર છીએ કે ભગવાનના આશીર્વાદથી આ ટ્રસ્ટમાં જે ટ્રસ્ટી તરીકે અત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી છે, તેઓ શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા અને ત્યાર પછી તો ભગવાનના પરમ ભક્ત એવા શ્રી અમિતભાઈ શાહ, આપણા ગૃહમંત્રી શ્રી પણ અહીંયા ટ્રસ્ટી છે. અને એ સિવાય લહેરી સાહેબ, જે ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી હતા, વર્ષોના દાયકાઓના અનુભવી એવા વહીવટકાર છે. એટલે લહેરી સાહેબનું અહીંયા સતત માર્ગદર્શન મળે છે. અન્ય ટ્રસ્ટીઓ પણ સતત દેખરેખને માર્ગદર્શન રાખે છે અને મોદી સાહેબ અને અમિતભાઈ પણ અહીંયા જ્યારે જે જરૂર પડે એ બધી જ અહીંયાની જરૂરિયાતો એ એમના સંબંધોથી એ પૂર્ણ કરાવે છે. અને સોમનાથનું આ કેમ્પસ છે એ આપણે બધા જોઈ રહ્યા છીએ કે છેલ્લા 5 વર્ષમાં તમામ રીતે એનો સાર્વત્રિક જે વિકાસ થયો છે. દરિયા કિનારે જે ભક્તો આવે એમને હરવા ફરવાની સુવિધા, વોકવે, મોટા પ્રમાણમાં ધર્મશાળાઓ, બધાને અન્ન ક્ષેત્ર ચાલે છે. બધી જ વ્યવસ્થા અહીંયા ખૂબ સારી રીતે છે. અને હવે તો વંદે ભારત ટ્રેન પણ સોમનાથ સુધી આવતી ચાલુ થઈ ગઈ છે. એટલે મોટાભાગના યાત્રાળુઓને ટ્રેનની જ પણ સગવડનો હવે લાભ મળી રહ્યો છે. હાઈવે પણ લગભગ બધા જ બની ચૂક્યા છે. એટલે બધા યાત્રાળુઓને 12 મહિના અહીંયા કોઈ પણ સાધનથી, વાહનથી આવવાની ખૂબ સુવિધા પ્રાપ્ત થઈ છે. સર, પીએમનું એક આપણા વડાપ્રધાનનું એક સપનું છે કે ભારતનો સૌથી મોટો કોરિડોર સોમનાથમાં બને. એને લઈને પણ કઈ ગતિવિધિઓ ચાલુ છે? જો મોદી સાહેબે તબક્કાવાર બધા જ મંદિરોમાં, જ્યાં લાખો હિન્દુઓ દર્શન કરવા માટે જાય છે, ત્યાં આગળ કોરિડોરનું નિર્માણ કરાવ્યું છે. સૌથી પહેલાં કાશી વિશ્વનાથ મહાદેવ, કે જ્યાં લાખો લોકો દર મહિને દર્શન કરવા જાય, કરોડો લોકો દર વર્ષે દર્શન કરવા જાય. ત્યાં આગળ જે સદીઓ જૂનું મંદિર હતું એ સાંકડી જગ્યામાં હતું, એના બદલે એનો આખો વિકાસ ખુલ્લો કરી અને વિશાળ જગ્યામાં કોરિડોર બનાવ્યો છે. અને લાખો ભક્તો ત્યાં સરસ આનંદપૂર્વક સરળતાથી દર્શન કરે છે. એ જ પ્રમાણે મહાકાલેશ્વર, ઉજ્જૈનમાં પણ કોરિડોર બની ચૂક્યો છે અને બીજા મોટા બધા મંદિરોમાં આખા દેશમાં કોરિડોર બનાવવાનું કામ ચાલુ છે. એ જ પ્રમાણે આપણે અહીંયા પણ સોમનાથમાં પણ કોરિડોર બનાવવાનું તબક્કા વાઇઝ જે પ્લાનિંગ છે એ અત્યારે ચાલી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.